આવી ગયા ગોરદાદા, આવો આવો, કેમ છો? મજામાં ને? પછી આવી રીતે હું કાલને હણગારી દઉં, જરીક સારું લાગે ઘર. હું કહું ઓલી સાઈડ હું કહું કે પાછું નરિયા ને ઓલું થઈ ગયું ને, હું આ સાઈડ હણગારી દઉં. કેવું લાગે? સારું લાગે ને? ગોરદાદા પહોંચી ગયા ને? અડધો સામાન આવ્યો, અડધો બાકી છે. તમે લેતા આવ્યા ને બધું? અરે મજામાં. તમે કેમ છો? મજામાં ને? અરે મસ્ત હણગાર્યું હો. કથા તો તમારી ત્યાં છે એવું લાગે છે હો. મસ્તીનું હણગાર્યું છે, અસલ લાગે. હા, હું લેતો આવ્યો અડધું સામાન, ઓલી કોર રાખ્યો કુટરમાં ને. હું કહું કે બધું આવી ગયું અને બધું શું કહેવાય કઈ આવ્યું ને બાજુમાં ને કંઈ આપણે પૂજા પહેલાં ચાલુ કરી દઈએ, પછી તમે સાંભળવાવાળાને કહી આવ્યા હોય તો એ બધા આવી જાય. બમાં ટાઈમ આપી દીધો હતો ને? હા બા, કઈ આવ્યા તે એક જગ્યાએ તી બધા આવી જાય. 5 વાગ્યાનો ટાઈમ રાખ્યો હતો ને, તી 5 વાગે બધા આવી જાય. હવે તો હવે તમારે વાર લાગીએ ને પાછું બધું ઓલું ગોઠવવાનું ના ને તેને. હા એટલે જ ને. તો મેં કીધું કે હાલો હવે હું કહું વહેલો જાઉં ને તો વહેલી બધી તૈયારી થઈને બરાબર ને. શીરાનું ફ્રૂટનું બધું આવી ગયું કે બાકી છે તમારે? તમને કહું મંગુ માસી, તમને કીધું કથાનું? મને તો કહેવા ન થાય. મને કહેવાય હોત ને તો આમ બધું કામ કરવા લાગત. શીરો કરી દેત. મોટી વહુને ક્યાં શીરો કરતા આવડે હાસું બોલો. કઈ વાંધો નહીં, મને ન કીધું. મને તો બહુ ખીસ ચડી, તમે એને ન કીધું તી. કહેવાય નહીં? મને તો કેવું કહેજો તમે કે તમે કીધું નહીં ને ઓલીને, એને કંઈ કવિતાને, તો એને કંઈ આવી નહીં, એને કંઈ એમ કહી દેજો. મને એ ખીસ ચડે. મને અટાણે એમ થાય કે ત્યાં જઈને કહી આવું કે તમે મારે ત્યાં તો તમે હાજરા હાજર હોય બધી જગ્યાએ. કંઈ પણ હોય, હાલું ફૂલું જમવાનું હોય તો હું એની છોકરી નથી મૂકતી. આ તો હા કેવા છે મંગુ માસી? સાચી વાત છે તારી. તને ભૂલી ગયા એમ થોડો હાલે. અમને કી કેવા નતા આવ્યા. આ તમારી બહુ ને માથામાં ટોલા ચોરા ગયા હતા કે મારા માથામાં તી કે છે ને ટોલા ચોરા આવી હતી કે વળી ક્યાંક કોઈક બાઈ આવે બેહવાને ક્યાંક ટોલા હોય તો ભૂંડી લાગુ ને. માથું પાછું જોજે તૈયાર થાય તને વિચાર થાય. હાડી ને ઓલો એનો સેટ પહેરીએ ને ઓલું કરીએ. તું જોયા રાખજે એવી તૈયાર થાય. ડોહીદાર બહુ નહીં થાય તી એટલે આવી હતી કેવા. અમને કઈ કથાને કોઈ નથી કે સાંભળવા આવતો. તો હું તો કહેતી હતી કે વેલેડી કરજો, પછી મારે તો જાત્રામાં જાઉં તી કે પછી હું નહીં આવી શકું. તો કે આ વેલેડી કરી કે હું છે જોવાનું ખાતું. મને તો બહુ ખીસ ચડે હાસુ ગો. હું કેટલું રાખું મમતા બેન ને તા પૂછજો હું કેવું રાખું બધાયનું. હું કોઈ દી ઓલું ન કરું. ગમે વ્હાઈટ કોલર માંગવા આવે ને કોઈ દી મેં ના નથી પાડી. એવું રાખું. અમે રાખીએ ને ભૂલી જાય આપણે. એને કદર ન હોય આપણી કે આપણે એનું કેટલું રાખ્યું. એને એમ ન હોય કે આને આપણે રાખવું જોઈએ કે નહીં. કે હું તો તોય ભગવાનનું છે આવી કથા સાંભળવા કેવું મારે કે તમારે મને કહેવાય નહીં કથા સાંભળવાનું. તો હું તો જો આવી હું તો ભગવાન હાટું આવી. હાસું કે ખોટું? મમ્મી એમ કેવી લાગે? અચ્છા લાગે. મમ્મી આ કપડા નતા વાતી કાકી લીધા હતા એ કપડા એ મને એવા ગમ્યા. કેવા મસ્તી ના લાગે. આપણે ગલે કથા હતી મસ્તી ના લાગે કા મમ્મી? હા મારી સકોડી તો તૈયાર થઈ ગઈ. મારી દીકરી ને મારી કાનુડો શું કરે? હાલો તૈયાર થઈ જાવ. ઝટ કરો, હમણાં ગોર બાપા આવીએ. જો બા તૈયાર થઈ ગયા. બા ને તા જોતો મારી કાનુડો મારી સકોડી તૈયાર થઈ ગયા. હાલો હો તૈયાર થઈ જાવ. હું તો તૈયાર જ છે. મારે કઈ તૈયાર થવાની જરૂર નથી. એટલી તૈયાર થઈ ગઈ નહીં ઘણું. હવે મારે કઈ તૈયાર થવું છે નહીં. આમાં છોકરા થાય એટલે બસ મારે કાનુડાને નથી કરવો. બધી બેહવા આવીએ લે તમારો છોકરો ચો રૂપ જીવો એમ કરીને મારા દીકરાને ટોકી નાખી. મારે કંઈ બેહવાનું છે નહીં કથામાં. રોગે હું તૈયાર થઈને બેહું એમાં. ના સોનલને બેહવાનું છે મને બધી ખબર છે. બેંગોલી સાડી તો પહેરી. હવે શું કરે બા કેને બેહાડે? કાંઈ નહીં, સાડી તો પહેરી લીધી. વળી બધા આવે તો કે જો હો તો જો કેવા કપડાં પહેરી નાટા મારે. નારી ના એના કરતાં પહેરી લેવી હારું. હું એક લઈ આવી હતી બાંધણી તો લઈ આવી, પણ હમણાં બોડી વધી ગયું હતી એટલે બ્લાઉઝ જ ન થયું. શું કરવું લ્યો. આ એવું શરીર વધતું જાય ને ક્યાં મૂકવા જાવું? આ ક્યાં વયા ગયા? નહીં પણ સમજણ નથી કે આપણે તૈયાર થઈ જાય એમાં ફરે છે નાઇટ ડ્રેસમાં. આજે બુદ્ધિ જ નથી. બસ બોલવું ચાલવું અહીંયા આવે ને એટલે પૂરું. સોનલ તો હાવ ફૂલાઈ જાય. અને આજ ખબર નહીં મને પેટમાં એવું ગડબડ લાગે, દુખે છે, પણ એને કેવું નથી. વળી કહે કે જો હાવ શું થાય છે. સजना હે મુझे सजना के लिए, सजना हे मुझे सजना के लिए, सरावल जिलते सवार लो, खुद अपनी नजर उतार लो, मैं तो सज गई रे सजना के लिए. સંદીપ હાલો ને હવે ક્યાં છો? સંદીપ સાંભળાય નહીં. ભાભી કંઈક બોલતા લાગે બહાર. જો સંભળાય છે.
હું બોલતા હોય મારે હું જેમ કરે હું તો કંટાળી ગઈ હવે આનાથી એટલી કંટાળેલી પડી હાચે માથું ચડી ગયું મારું તો એટલું માથું દુખે છે ને ફટાફટ હવે આ કથાનું થઈ જાય ને એટલે નીકળવાનું કરવું છે હેવી થાકી ગયો એ નારી ના હો હું તારા બાપુજી છે ને કથામાં બેહવાના છે એટલે એમાં એવું છે કે મારે એક ઓલી માનતા નહીં છે ને કથા એટલે મારે બેહવું પડે ન કરતા તમે બેહો તો હાલે એવું કઈ નંબરે પણ મેં કીધું તારા બાપુજીને કે આપણે બેસે ને બેહી જાય કે બરાબર ને આમે તમે ક્યાં કોઈ દી અમને લાવ લેવા દીધો જઈએ હોય તો તમે બેતા હોય કે સોનલ નહીં પ્રસંગ કરો તો બેહે અમારે પાસે ક્યાં રૂપિયા છે તેમ પ્રસંગ કરીએ તેમ બેહી હોગીએ અમારે તો કંઈ કોઈની આહા નંબરે અમે તો હારી અમારી રીતે રહી હું તમારા છોકરાને મોઢું જોઈને આવી રહું બાકી એક સેકન્ડ તાટ્યો ન ટકાવ હું તમને કહું ને હાચું એવી હું થાકેલી પડી બધાયથી હો તમને એમ થાય કે વોવાઈ ઊભી ગઈ પણ મને આજ કથા છે ને એટલે હું કહું છોકરાઓ તો રાજી રાખવાનું હું તો ભલે રહું કે ન રહું અરે મારી દીકરી મને કંઈ હું નતમાં હું તો ખાલી એમ કહું કે અમારે બેહવાનું છે એટલે શું કહેવાય બેહીએ છે માં હું ભૂલી જાઉં તારી હા હું વાત કરતા તું એવી ખોટી ઉશ્કેર આવે હું તને દીકરીથી વિશેષ રાખું નથી રાખતી હા શું બોલ હે આ તો મારે બધા માણસ વૈસે આપણે આમ તૈયાર થઈને દેવું પડે ને મોટું ન સારું રાખવું પડે હે મને ખબર છે આપણા ઘરમાં શું થાય શું વીતે છે પણ હવે મારે તો આ બધું કરવું પડે ને માં તું ભલે એમ કે માં તું મને વાલી છે એટલી કંઈ માં ફોલ ન લાગજો હું હા શું કહું હું તારા હાટું મારા ફૂલફૂલિયા હાટું અહીંયા આવી નકર કંઈ મને ત્યાં વાંધો નહોતો હે આપણે પછી હું જ ત્યાં ભાગી જાઉં છું ને તું ઓલું ઉપાધિ કરમાં હું બધું કરી દઈ તું શાંતિ રાખ મારી દીકરી તું છે ને આદમીમાં નારીએ હા તું મોઢું રાખ મારી દીકરી તો મને ગમે માં નકર મને છે ને જીવ ન હાલે એટલે તું તારી પાસે પહેલાં આવી ખાલી જટ તૈયાર થઈ જતા હે મને તારી પાસે જીવ વધારે લાગ્યો કા સોનલ પાસે ન ગઈ હા શું બોલ એ તો બરાબર બા પણ પછી તમારા દીકરા ન રાખે તો અમારે ત્યાં એમને મેં રહેવાનું ને કંઈ બોલવું નકર ચાલવું વાડીએ વયા ગયા હવાના ન આવ્યા ખાવા કે પીવા કંઈ મેં એને કંઈ કહી દીધું એની અમારી પાસે છોકરો જટી લીધો એ મારી યાર બાતતા હતા મને ઝાપટ મારી તો હું કંઈ ન બોલી નાખું હું પોલીસ પાસે જઈ શકતી હતી કે મને આની ઝાપટ મારી કેવા હાટું ન ગઈ કે ગધેડા થાય ગામમાં આપણે ઠૂઠા પડીએ ન હારા લાગીએ આવા કરીએ એને સમજણ પડે કંઈ ઘરમાં કંઈ ખમું નમૂન કરાવીએ આમાં જ રહેવાનું છોકરાઓને ન મારે કંઈ વાંધો એમાં બધું થઈ જતું ઉપાધિ કરમાં ખોટી ઉપાધિ કરીને ગાંઠેડની માં માંડી પડી મારી દીકરી દૂધ પીધું ખાધું હે પછી છે ને કથાવાળા હાલો ગોરદાદા આવી જાય ને છે ને મોટાને કે ફોન કરે ને તો ફ્રૂટ લેતો આવે શીરા લોટ ને ત્યાં હું લેતી આવી ઘી ને બધું છે વાંધો નથી દૂધ ને ત્યાં લેતી આવી તો હીરો તા કોણ કરીએ હવે કોણ કરે હીરો મને તો ના આવડે કરવા હોય કરીએ તમે તો કથામાં બેઠા આવીશો હવે કરીએ સોનો લાફેડી મને ના આવડે એટલો હીરો આ કંઈ વાંધો નહીં તો થઈ જાય ને બધું હું છોકરાને તૈયાર કરી દે કાનોડાને આવો ન સારો લાગે ને વાતું કરતી થઈ જતું તૈયાર આય ના બા હું તૈયાર નહીં થાવ મારે આમ જ રહેવું મારે નથી માણસને દેખાવ કરવો મોઢા હારા રાખવા સોનલ થાય તૈયાર એને બધું હોપે છે અમને તો ક્યાં કંઈ હોપે આ દીકરી શું કરે હો આ દીકરી આલું જાઉં ગોરદાદા આવી ગયા તો પછી એને ખરાબ લાગે હો શું કે તમારી નોકરી ધંધામાં હું હમણાં આવ્યો હતો ને તો તમે નહોતા તમે ક્યાંક બહાર ગયા હતા તી એ કે કંઈ બહાર ગયો હશે શાંતિ મેં તું કંઈ વાંધો નહીં તી તમારા વહુ હતા તી કે ચા પાણી બનાવું દાદા હું કંઈ નથી પીવું જો હું ઠેકાણે પીતો હોય પાછું મને છે ડાયાબિટીસની તકલીફ જેવું છે તો પછી આપણે ઘણી ચા પાણી ન પીવાય બરાબર ને ભાઈ હું કે ભાઈ તારી નોકરી મજામાં ને બાકી બધું બસ બધું મજામાં ગોરદાદા હાઈલા રાખે જો આમાં નામાં પછી અમારે જો શ્રીમતનો પ્રસંગ કરવો તમને જ તેડાવા આવો કોઈ નથી તેડાવા હું બાને કહેતો હતો મારે શ્રીમતનો પ્રસંગ આવીએ ને તો અહીંયા મારે છે ને ગોરદાદાને આને જ તેડાવા બીજા કોઈને તેડાવા જ નથી લે સારું ભગવાન તારને સારું કર્યું સારું લે એટલે તારી ભાઈ કથા રાખી લાગે નહીં મને તો એવું લાગે પછી કંઈનું તો ભલું પૂછવું હોય તો માનતા એવું ઘણી હોય ઘણી વાર આવે દાદા આમ કરી દો તો દાદા ઓલું જોઈ દો તો અહીં કે અમને હું નડે છે ને ઓલું નડે છે ને હું કહું કંઈ ન નડે આપણે આપણું નડે હે આપણું કર્યું નડે હું તો હાસી વાત કરું આપણે શાંતિથી હું તો તમારું જીવન ગુજારાય બરાબર ને હે સંદીપ હાસી વાત ને હે હા દાદા બધી વાત સાચી છે હવે ડોહા માણસનો નવો સ્વભાવ હે એવો હવે તો હું કરી લેવું એ કે ના તમે આવો અમને બાપુજીને ત્યાં નહોતું ગમતું તો પછી મૂકવા આવ્યા બા કે તમે આવ્યા તો કરી નાખીએ ને મેં કીધું કે હા તી મને એમ વળી થયું કે હાલ ને ગેટ ઉપર આવું લગાડી દઉં તો સારું લાગે બરાબર ને કોઈ આવે તો તી યાર રાખ્યું હા બરાબર ને અરે ના મસ્તીનું રાખ્યું હો હાલો તો હું બધું લેતો આવું ને ઘરનાને બધા રેડી થઈ ગયા ને કોણ બેહવાનું છે કથામાં કંઈ તમને ખબર છે એ તો મને ખબર ને તમને પૂછી લઉં મારી ઘરવાળીને પછી તો હાલો તમને લેવડાવવા લાગતું સામાન હે
ના એ તો હું લઈ લઈ મારા કૂટરમાં પડ્યો. હાલો બધું લઈ લઉં. હો બધું તૈયારી કરી તો વાર લાખી હજી અડધી પોણી કલાક વહી જાય. બરાબર. હા દાદા લઈ આવો. થોડું બીજું બધું તૈયારી જ છે ને? બધું તૈયાર જ છે ને? એ હા સી વાત છે તાર કહી દેવાય કે હું તો ભગવાનનું છે ત્યાં સાંભળવા આવી હે તો તમે મને કહેવા નથી આવ્યા કે કથા સાંભળવા આવજો કેવું ન જોઈએ. હા સી વાત છે તારી. અડધા લતા નથી કીધું. અડધો લતો છે ને બિસાડો વિહાણો હે મને છે. આ તો બધે ધોઈ જાય હા હોય હે બધું કે ને આપણે કંઈ ગોયરો આપણે કંઈ કહેવાય નહીં પણ આ તો હાવ કેવા છે કઈ નહીં પીનું મને તો ખીચ ચડે હો હાથે બસ એવી ખીચ ચડે મારે તો આવું છે કોઈ જાઉં 5 વાગ્યાનું કીધું કેટલા વાગ્યાનું કીધું હા 5 વાગે તો પૂજા ચાલુ થાય ને પછી વાંચીએ હવે 5 સાડા 5 આપણે તો જાઉં બરાબર ને કોણ બેહવાનું એ મારે તો ઈ જોવા જાઉં કોણ બેહે કથામાં ઈ જોઉં મારે તો હવે તો કોણ બેહે મને તો ખબર છે ડોહીને ઢોઢો છે ઈ બેહે જોજે તો ખરી કોણ બેહવાય નહીં દે અરે તૈયાર થાય તે તને વિચાર થાય સાચી વાત છે માસી તમારી કઈ નહીં હું તો આવવાની છું ભલે ને બરાબર ને ના આવજે તૈયાર રહેજે 5 વાગે હાલ મારી બહુને કોણ તૈયાર થઈ જાય એ હા હાલો જય શ્રી કૃષ્ણ મારે કામ પડ્યું છે ચટ પતાવી નાખો હો જય શ્રી કૃષ્ણ તૈયાર રહેજે હું બોલાવા આવી એ હા સોનલ અરે વાહ રે વાહ આમ તો જો એ તને કહું એ મારી રાણી એ મારી સોનું નથી જોવું તમારે સામું ક્યારની હું બોલાવું સંદીપ પણ તમે સાંભળો તો ને સાંભળો જ નહીં અરે આજ તો સાડીમાં એવી મસ્ત લાગી મને તો તું સાડી પહેરને હાઈસે સોનલ તો એવી લાગી એવી મસ્તીની લાગી એવી મસ્ત લાગી ને તું હાઈસે તું કે તમે ક્યાં ગયા હતા ગોરદાદા હેઠે ઉભા હતા ઓલું લગાડતો હતો ને બાયણે તો આવી ગયા તો 5 મિનિટ વાત કરતો હતો એની યાર તો તને હું કંઈ વાંધો આવી ગયો હા વાંધો નથી આવ્યો પણ ક્યારના ક્યાં હતા હું કહું કે કઈ સાડી પહેરું હા છે નજર ઉતાર લો એવી મસ્ત લાગ છો સોનલ હાઈસે એવી મસ્તીની લાગ ને જાઓ ને ખોટી તારીફ કર્યા રાખો જાને મન પલટ તેરી નજર યહાં હે દિલ તેરા દેખતા હે કિધર મિલા લે દિલ સે દિલ પ્યાર કર ઉધર તો રાત હૈ સવેરા હૈ જાઓ ને હવે જલ્દી કરો ને તૈયાર થઈ જાઓ ને લોપ કરતા બાકી આવી જાય ને તો સાંભળી જાય ગોરદાદા આવી ગયા જાઓ ને હવે હું તૈયાર થઈ ગઈ ક્યારના મને કહેતા હતા ક્યારે તૈયાર થાય ઓકે સારું ચલો તૈયાર થઈ જાઓ સોનલ આઈ લવ યુ જાઓ ને હવે